હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણની વાત કરતા હતા અને એના વિશે આપણે સમજતા હતા. આપણે એમાં અગાઉ 8 લેક્ચર જોઈ ગયા છીએ, જેમાં તમારા ગ્રામ સેવકના સિલેબસ પ્રમાણે જ એ લેક્ચર મૂકેલા છે અને એને કવર કરેલા છે. તેમાં એક ટોપિક બાકી હતો આઈસીટી. બરોબર છે. આજે આપણે આઈસીટી વિશે સમજવાના છીએ કે એમાં કયા કયા ટૂલ્સ આવે છે, એ શેના માટે ઉપયોગી છે અને કોના દ્વારા એ ટૂલ્સ છે એ બનાવવામાં આવ્યા હતા. આપણે કૃષિ વિસ્તરણના અગાઉ જે લેક્ચર તમે ના જોયા હોય તો સૌપ્રથમ તે જોઈ લેજો. આઈસીટીમાં તમારે યાદ રાખવાના છે તેના મોડ્યુલ્સના નામ અને એ શેના માટે ઉપયોગી છે તેમજ કોના દ્વારા બનાવવામાં આવ્યા છે. બસ એટલું જ તમારે આમાં યાદ રાખવાનું છે. ખૂબ જ નાનો ટોપિક છે, પણ આપણે એમાં જેટલું બને એટલું આપણે વધારેમાં વધારે એના વિશે જાણકારી રાખવાની છે. તો પહેલા જોઈએ કે આ આઈસીટી એટલે શું થાય. તો યાદ રાખજો, આઈસીટીનું ફૂલ ફોર્મ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે કે માહિતી અને સંચાર તકનીક. બરોબર. આ એવી ટેકનોલોજી છે જે ઇન્ફોર્મેશન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરોબર, જે માહિતી છે જે આપણા ખેડૂતો માટે ઉપયોગી છે તેની માહિતી, કોમ્યુનિકેશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીને પહોંચાડવાની, એ આપણે ટેકનોલોજી દ્વારા છે એ કરતા હોઈએ છીએ. એ બધી ટેકનોલોજીને આપણે આઈસીટીમાં રાખીએ છીએ અને આઈસીટીમાં જ આપણે એને ભણીએ છીએ. તો શરૂઆત કરીએ આઈસીટીના પ્રોજેક્ટથી કે ભાઈ પહેલો પ્રોજેક્ટ હતો એ એક્વા. બરોબર છે, સ્મોલ એ એક્વા. આ એક ઓનલાઈન ચર્ચા સંગ્રહિત એટલે કે આર્કાઇવ બહુભાષી અને મલ્ટીમીડિયા આધારિત એક પોર્ટલ છે. બરોબર છે, જેની વેબસાઇટનું નામ છે www.aequa.org. આ એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂતો ખેતીને લગતી સમસ્યાઓ વિશે ઓનલાઈન ચર્ચા કરી શકે છે, જેમાં જૂની ચર્ચાઓ અને માહિતીનો સંગ્રહ પણ હોય છે, જેથી ભવિષ્યમાં કામ લાગે. અને આ પોર્ટલ ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં ફોટો કે વિડીયો દ્વારા માહિતી સરળતાથી સમજાવવામાં આવે છે. બરોબર. આ એક વાત શું છે કે તમારે જે કોઈ પણ ખેડૂતો છે એને કોઈ પણ માહિતી જોતી હોય કે ભાઈ ચાલો આ વખતે એને ઘઉં વાવવા છે, એને માહિતી જોઈએ છે કે ભાઈ ગયા વર્ષે ઘઉંનો ઉત્પાદન કેટલું થયું હતું, કેટલું વાવેતર થયું હતું, તેનો ભાવ શું મળ્યો હતો, એ બધી વસ્તુ છે તમને આ જે વેબસાઇટ છે તેમાંથી તમને મળી રહે છે. અને ઘણી બધી ભાષામાં છે, એટલે ખેડૂતોને સરળતાથી પોતાની ભાષામાં છે એ સમજી શકે છે અને એ પાછા વિડીયો અને ફોટા દ્વારા તેમને સમજાવે છે, જેથી તે સરળતાથી સમજી શકે. ત્યાર પછીનો બીજો પ્રોજેક્ટ છે કિસાન કેરલા. બરોબર છે, કિસાન કેરલા. બરોબર. એ પહેલા તો યાદ રાખજો કે આ છે ફક્ત ને ફક્ત જે કેરલા સિટી છે ને એમાં જ આનો ઉપયોગ થતો હોય છે. બરોબર છે. અહીં આપણે ઉપયોગ તો તમે કરી શકો છો, પણ તમને તમારી માહિતી, તમારે જે ડેટા જોતા હશે એ તમને મળશે નહીં, કેમ કે તમે ગુજરાતના ડેટા જોતા હશો તો ગુજરાતના ડેટા તેમાં હશે નહીં. તેમાં ખાલી ફક્ત ને ફક્ત, બરોબર, ખાલી કેરલા, જે આપણે કેરળ છે એના જ ડેટા તમને મળે છે. તો પહેલા તો સમજૂતી જોઈએ કે સામગ્રી પ્રક્રિયા અને પ્રસારણ પ્રણાલી એટલે કે કન્ટેન્ટ પ્રોસેસિંગ અને ડિસેમિનેશન સિસ્ટમ, ઓનલાઈન માહિતી, વિડીયો ચેનલ, ટેલી એડવાઇઝર એટલે કે ફોન પર આપણે જે સલાહ આપતા હોય તે, SMS, GIS આધારિત કૃષિ સેવાઓ આપણે આ કિસાન કેરલા આપે છે, જેની વેબસાઇટ છે www.kisankerala.net. બરાબર. આ પોર્ટલ દ્વારા ખેડૂતોને ઓનલાઈન માહિતી, વિડીયો દ્વારા માર્ગદર્શન, ફોન પર નિષ્ણાતોની સલાહ, મોબાઈલ પર મેસેજ અને નકશા આધારિત ખેતીવાડી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બરોબર છે. અને એ બધી કેવા કેરળમાં, બરોબર, એની જે ભાષા છે, બરોબર છે, એના ઉપર એમાં જ તમને બધી વસ્તુ જોવા મળશે. બરોબર. અલગ અલગ ભાષાઓમાં આ કોઈ વસ્તુ ચાલતી નથી અને ફક્ત ને ફક્ત જે આપણી કેરલા સિટી છે, બરોબર છે, સ્ટેટ છે, એના માટે જ આ ઉપયોગી છે. ત્યાર પછી શું છે ત્રીજું TNAU એગ્રીટેક. બરોબર છે. TNAU આપણે ખબર છે કે તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એના દ્વારા આ એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે, એક વેબસાઇટ બનાવવામાં આવેલી છે કે જેમાં કૃષિ સલાહકાર સેવાઓ માટે સંશોધન કેન્દ્રો અને ફાર્મ સાયન્સ સેન્ટરો એટલે કે આપણે KVK સાથે ગતિશીલ પોર્ટલ અને લિંકેજ જોડાણ છે, કે જેનું વેબસાઇટ છે www.agritech.tnau.ac.in. બરોબર છે.
આપણા સ્ટુડન્ટ જે ખેતીવાડીના સ્ટુડન્ટ છે ને તેના માટે આ મોસ્ટ આપણે કહીએ ને કે TNAUની એક વેબસાઇટ છે ને બહુ સારામાં સારી કહેવાય. કેમ કે તમે એ વેબસાઇટ જોશો તો એ વેબસાઇટમાં તમને બધી વસ્તુના પાક વિશે ખબર પડશે, પાકના મેનેજમેન્ટ વિશે ખબર પડી જશે, પેસ્ટ હોય મતલબ કોઈ જીવાત હોય તેના વિશે તમને ખબર પડી જશે, એગ્રોનોમિકલ પ્રેક્ટિસિસ છે કે કેટલું આપણે ખાતર છે એને આપવું જોઈએ, બરોબર, કેટલા એકરે કેટલું ખાતર આપવું જોઈએ, પછી કેટલું આપણે બીજનો દર રાખવો જોઈએ, બધી વસ્તુ આપણે તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે વેબસાઇટ છે, જે પોર્ટલ છે, તેમાં બધી માહિતી મળી શકે છે. આ પોર્ટલ છે એ સતત અપડેટ થતું રહે છે અને તે જુદા જુદા કૃષિ સંશોધન કેન્દ્રો તેમજ વિજ્ઞાન કેન્દ્રો સાથે સીધું જોડાયેલું છે, જેથી ખેડૂતોને ખેતી માટેની આધુનિક અને વૈજ્ઞાનિક સલાહ તાત્કાલિક મળી રહે છે. તેમાં જે આ વર્ષે કોઈ પણ રિસર્ચ થયું, કોઈ નવી વેરાયટી આવેલી છે તો એ પણ તમને એમાં અપડેટ છે એ જોવા મળે છે. એટલે યાદ રાખજો, TNAU એગ્રીટેક છે કોના દ્વારા બનાવવામાં આવેલું છે તો એ તો તમને ખબર હોવી જોઈએ કે તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા છે આની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યાર પછી છે એગ્રીસનેટ, બરોબર છે, જેને આપણે એગ્રીકલ્ચર રિસોર્સિસ ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્ક તરીકે આપણે જાણીએ છીએ, બરોબર. તમને ઘણીવાર આનું ફૂલ ફોર્મ પૂછાય, બરોબર છે, કે ભાઈ એગ્રીસનેટ છે એનું પૂરું નામ જણાવો, તો તમને એ યાદ આવવું જોઈએ કે એગ્રીકલ્ચર રિસોર્સિસ ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્ક, બરોબર. આગળ જો એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચરલ નથી, એ પણ તમારે ખાસ ધ્યાન આમાં રાખવાનું છે. એ ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ એક મિશન મોડ પ્રોજેક્ટ છે. આ યોજના હેઠળ મોટાભાગની જે રાજ્ય સરકારોએ માહિતીથી ભરપૂર કૃષિ વેબસાઇટ સ્થાપિત કરી છે, બરોબર, જેમાં ઉદાહરણમાં જોઈએ તો સિક્કિમની એગ્રીસનેટ છે, આંધ્રપ્રદેશની છે એગ્રી પોર્ટલ, ઉત્તર પ્રદેશ છે, બરોબર છે, નોલેજ પોર્ટલ છે, એ બધી વસ્તુ છે આપણે અલગ અલગ સ્ટેટે આ એગ્રીસનેટ બનાવેલ છે. આમાં શું હોય કે આ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલું એક મોટું ડિજિટલ નેટવર્ક છે, જેનો મુખ્ય હેતુ શું છે કે દેશના ખેડૂતોને તમામ પ્રકારની માહિતી એક જ જગ્યાએ ઓનલાઈન મળી રહે, બરોબર. આ વસ્તુ શું કે અલગ અલગ સ્ટેટ છે એ ભેગું કરે, પોતાની માહિતી છે એગ્રીસનેટમાં નાખે, તો એગ્રીસનેટ આખા સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે આપણે જે કેન્દ્ર સરકાર છે તેના દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. તો તમને બધા રાજ્યોમાંથી એક વસ્તુ તમને એવરેજ તમને બધી ખબર પડે, ભાઈ રાજસ્થાનમાં બાજરી આવેલી છે, પછી આપણા ગુજરાતમાં બાજરો આવેલો છે તો તેમાં કેટલું બાજરીનું ઉત્પાદન થયું છે, રાજસ્થાનમાં કેટલું થયું છે, આપણા ગુજરાતમાં કેટલું થયું છે, બરોબર છે, રાજસ્થાનમાં શું ભાવ મળ્યો, આપણે શું ભાવ મળ્યો, એ બધી વસ્તુનું છે એ બધી વસ્તુ તમને એગ્રીસનેટ એટલે કે એગ્રીકલ્ચરલ રિસોર્સિસ ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્કમાં તમને મળી રહે છે અને નીચે તેની વેબસાઇટ પણ આપેલી છે. આ બધા મોડ્યુલ્સ છે, પ્રોજેક્ટ છે, એ બધાના નામ તમારે ખાસ યાદ રાખવાના છે, કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી અને કોને કોને મદદરૂપ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે ડીકેન્ટ, બરોબર, ડેકનેટ. પણ ડેકનેટમાં છે 64 વેબસાઇટ્સ અને 39 એપ્લિકેશન વિકસાવવામાં આવેલી છે, બરોબર. યાદ રાખજો ભાઈ ડેકનેટ છે એમાં કેટલી વેબસાઇટ, તો 46 વેબસાઇટ એની અંદર અને 39 એપ્લિકેશન છે એની અંદરમાં વિકસાવવામાં આવેલી છે, જેમાં 9 પાક નિયામક કચેરીઓ એટલે કે ક્રોપ ડાયરેક્ટર્સ છે, વિસ્તરણ સેવાઓ એક્સટેન્શન સર્વિસીસ છે, સંકલિત પોષક તત્વોનું સંચાલન, માર્કેટિંગ, યાંત્રિકીકરણ અને ટેકનોલોજી, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની સંપૂર્ણ માહિતી આપતા વેબ પોર્ટલ સામેલ છે, બરોબર. આ સારામાં સારું વેબ પોર્ટલ તમે ધારો તો જો ઇકોનોમિક્સ આવી ગયું, બરોબર છે, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ટેકનોલોજી, જે યાંત્રિકીકરણ, આપણે એન્જિનિયરિંગ છે એના વિશે તમને માહિતી મળી જાય, માર્કેટિંગની મળી જાય, પોષક તત્વોનું સંચાલન કઈ રીતના કરવું, કે તમારે કેટલું ખાતર આપવું જોઈએ, એ બધી વસ્તુની માહિતી છે તમને આ એક જ પ્લેટફોર્મ ઉપર મળી શકે છે. અને આ જ પ્લેટફોર્મમાં જે આ પ્રોજેક્ટ છે તેની અંદર 46 વેબસાઇટ્સ અને 39 એપ્લિકેશન વિકસાવવામાં આવેલી છે અને 9 પાક નિયામક કચેરીઓ, બરોબર છે, ક્રોપ ડાયરેક્ટોરેટ છે એની અંડરમાં આવે છે. આ પોર્ટલ પર ભારતના મુખ્ય 9 પાકોની માહિતી, પાકમાં ખાતર, પોષક તત્વોનું સંચાલન કેવી રીતે કરવું, ખેતીના આધુનિક સાધનો, યાંત્રિકીકરણનો ઉપયોગ કઈ રીતના કરવો, બજારના ભાવો શું છે અને ખેતીના આંકડાઓની સંપૂર્ણ વિગતો મળી રહે છે, બરોબર. આ વેબસાઇટ છે તમે ખોલશો www.decnet.nic.in. ત્યાર પછીનું પ્રોજેક્ટનું નામ છે ઈ-કૃષિ, કે વેબ આધારિત ખેતી સલાહકાર સેવાઓ, બજાર માહિતી સંસાધન લાઇબ્રેરી છે અને ઓનલાઈન નિષ્ણાંતોની સલાહ, બરોબર. આમાં જે www.ekrishi.org માં તમને મળી શકે છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતોને પાક ક્યારે અને કેવી રીતે વાવવો તેની સલાહ, બજારના ભાવોની ઓનલાઈન લાઇબ્રેરી અને કોઈ પણ મૂંઝવણ વખતે
કૃષિ નિષ્ણાંતો સાથે ઓનલાઈન વાત કરીને સીધું માર્ગદર્શન મેળવવાની સુવિધા છે તમને આ પોર્ટલમાંથી મળી શકે છે. ઈ કૃષિ, બરોબર છે. આ બધા જ પોર્ટલ છે, બધાનું કામ શું છે? એક સરખું જ છે, બરોબર છે. પણ એમાં ઘણી વસ્તુ છે, કંઈક એમાં યુનિક થોડી વસ્તુ નાખેલી હોય જેથી એકબીજા સાથે અલગ થાય, અને ઘણા નામ છે એ કંઈક અલગ આપેલા હોય, બરોબર છે. બાકી કામ બધાનું એક જ સરખું હોય છે. સલાહ સૂચન આપવી, ઇન્ફોર્મેશન આપવી અને સજેશન આપવું, બરોબર છે. એ બધી જ વસ્તુનું કાર્ય છે એ આ બધા પોર્ટલ જે એપ્લિકેશન જે પ્રોજેક્ટ છે એ બધું કરતા હોઈએ છે. અને આગળ પણ હજી જેટલા છે એ બધું કરશું આપણે ભણશું એમાં સેમ વસ્તુ આ જ વસ્તુ આવશે. એટલે જ મેં તમને આમાં કીધું છે કોના દ્વારા શરૂ કર્યું છે અને ક્યાં શરૂ અને ક્યાં વસ્તુ ચાલે છે એ જ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનું પ્રોજેક્ટનું નામ છે આસામ, બરોબર. જે ઉત્તર પૂર્વ ભારત છે, બરોબર છે. આસામના રાજ્યના ખેડૂતો માટે સંબંધિત અને જરૂરિયાત આધારિત કૃષિ માહિતી છે, બરોબર છે. જેમાં તમને આપણે ઉત્તર પૂર્વ જે આપણે આસામ છે, નાગાલેન્ડ છે, મેઘાલય છે, એ બધી વસ્તુ એ જગ્યાએ તમને જે ખેતીવાડીના જે આપણે ઇન્ફોર્મેશન છે તમને આસામ જે પોર્ટલ છે, જે પ્રોજેક્ટ છે એના દ્વારા તમને મળતો હોય છે. ત્યાર પછીનો પ્રોજેક્ટનું નામ છે ઇન્ડિયા ડેવલપમેન્ટ ગેટવે પોર્ટલ, બરોબર છે. કૃષિ અને અન્ય ગ્રામીણ માહિતી માટેનું બહુભાષી પોર્ટલ જે 225 સંસ્થાકીય ભાગીદારો અને અન્ય લોકો દ્વારા વિકેન્દ્રિત સામગ્રી સંચાલન પ્રણાલી છે, બરોબર છે. જેનું વેબસાઇટ છે અહીં આપેલી છે કે આ પોર્ટલ ચલાવવા માટે 225 જેટલી અલગ સરકારી અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે, બરોબર. ઇન્ડિયા ડેવલપમેન્ટ ગેટવે પોર્ટલ, બરોબર. તમને પૂછાય કેટલા સરકારી અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે, તો યાદ રાખજો 225. આ શું છે કે દરેક સંસ્થા પોતપોતાના ક્ષેત્રની સાચી માહિતી અપડેટ કરે છે જેથી દેશના ગ્રામીણ લોકોને પોતાની ભાષામાં સાચી માહિતી મળી શકે, બરોબર છે. આ ગામડાઓના વિકાસ માટે છે કે ભાઈ એક સહકારી મંડળી છે, બરોબર છે, કે તમારા ગામમાં હોય તો એ તમારા ગામના વિશે બધી માહિતી છે એમાં અપડેટ આપે કે ભાઈ આ વખતે છે આનું વાવેતર જાજુ થયું છે, આ વખતે છે કે વરસાદ ઓછો થયો છે, આ વખતે વરસાદ બહુ જાજો થયો છે, એના કારણે આટલું પાકનું નુકસાન થયું છે, એ બધી અપડેટ એમાં મૂકશે, બરોબર છે. આ વખતે ખેડૂતોને આ ભાવ મળ્યો છે, એ બધી માહિતી છે, બરોબર છે. આ 225 જેટલી અલગ સંસ્થાઓ છે તેમાં અપડેટ કરશે, બરોબર. ઇન્ડિયા ડેવલપમેન્ટ ગેટવે પોર્ટલમાં અપડેટ કરશે જેથી શું થાય કે આપણે જે સરકાર છે તેમજ બીજા કોઈ લોકો છે એને ખબર પડે કે ભાઈ આ ગામડામાં કેટલો વિકાસ કરવાની જરૂરિયાત છે, આ ગામમાં શું પ્રોબ્લેમ આવેલો છે, એનું નિવારણ એટલે કે એની સમસ્યા છે કઈ રીતના ઉકેલી શકીએ, એ બધી વસ્તુ છે આપણે આ ઇન્ડિયા ડેવલપમેન્ટ ગેટવે પોર્ટલમાં તમને ખબર પડે છે. ખાસ યાદ એમાં શું રાખવાનું છે, કેટલી સંસ્થાઓ કે 225 સંસ્થાઓ છે, બરોબર, ભેગી મળીને આ પોર્ટલ ચલાવે છે. ત્યાર પછી છે રાઇસ નોલેજ મેનેજમેન્ટ પોર્ટલ, બરોબર છે. નામ સાંભળીને તમને ખબર પડી ગઈ છે રાઇસ નોલેજ મેનેજમેન્ટ પોર્ટલ છે એ કેના માટે? ચોખાના જે ખેતર છે એના માટે ઉપયોગી છે, બરોબર છે. હવે આમાં તમને વધારે માહિતી નથી આપવાની, બરોબર. એ જ તમને ખબર પડી જાય રાઇસ નોલેજ હોય એટલે કે જે રાઇસમાં, બરોબર છે, જેનું વ્યવસ્થાપક એમાં કઈ પ્રકારનું એટલું પાણી રાખવું જોઈએ, કયું ખાતર કયા ટાઈમે નાખવું જોઈએ, કઈ દવા છાંટવી જોઈએ, પેસ્ટ આવે તો એનો અટેક છે કઈ રીતના બચાવો, ડિઝીઝ માટે અટેક કઈ રીતના બચાવો, એ બધી માહિતી તમને આ પોર્ટલ દ્વારા મળી શકે છે, બરોબર છે. અને તેમાં નીચે છે તમને આની વેબસાઇટ પણ આપેલી છે. ત્યાર પછીનું છે એગ્રોપેડિયા, બરોબર છે. જેવું આપણું વિકીપીડિયા છે ને એવું જ છે એગ્રોપીડિયા, બરોબર છે. જેમાં તમને ખાલી એગ્રીકલ્ચર વિશે માહિતી છે ડિટેલમાં મળી શકે, બરોબર. આપણે વિકીપીડિયામાં તમને ખબર છે કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરો તો પહેલા વિકીપીડિયાની જે આપણી વેબસાઇટ છે તે ખુલી જશે, બરોબર. એમાં તમને બધી માહિતી છે એ મળશે, બરોબર, ડિટેલમાં માહિતી જળશે. એ જ રીતના આપણી એક એગ્રોપીડિયા છે, બરોબર છે, જેમાં એગ્રીકલ્ચરને લગતા બધા જ ડેટા, બરોબર છે, જેના મોડ્યુલ છે, પછી કોઈ પણ માહિતી છે બધી વસ્તુ તમને આ એગ્રોપીડિયામાં જડી જશે. આ પ્રોજેક્ટ છે ને આઈઆઈટી કાનપુર, બરોબર છે, આપણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુર દ્વારા છે આને બનાવવામાં આવેલી છે. અને આ ઘણી બધી ભાષામાં જે 9000 થી વધુ પેજ જેટલી માહિતી છે, જેમાં સ્થાનિક ખેતી પદ્ધતિઓ, બજારના ભાવો, ખેડૂતોને મોટી કૃષિ કંપનીઓ સાથે જોડવાની સુવિધા આપવામાં આવી છે, બરોબર. જેવું વિકીપીડિયા એવું એગ્રોપીડિયા કોના દ્વારા શરૂ કરવામાં આવેલી? આઈઆઈટી કાનપુર દ્વારા. ત્યાર પછી છે એજી માર્કેટ, બરોબર, જે ભારતમાં 2000 બજારો એટલે કે જે મંડીઓ છે અને 3000 ચીજ વસ્તુઓ માટેનું બજાર માહિતી પોર્ટલ છે, બરોબર છે. તમને એજી માર્કેટ, બરોબર છે,
એના વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે. આ શેના માટે છે કે આપણો જે માલ છે તેના વેચવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. આ પોર્ટલ પર દેશના 2000થી વધુ માર્કેટોમાં વેચાતી 300 જેટલી જુદી જુદી પાક અને ચીજ વસ્તુઓના રોજના બજાર ભાવો અને આવકની સચોટ માહિતી ખેડૂતોને ઓનલાઈન મળી રહે છે. બરોબર છે. તમે એજી માર્કેટમાંથી તમને બધી ખબર પડે છે કે આજે આ જગ્યાએ બરોબર છે, આ જગ્યાએ આ યાર્ડમાં કેટલો ભાવ કયા પાકનો આવેલો છે, બધી માહિતી તમને મળી રહે. ત્યારબાદનું છે ITC ચોપર લો, કે કૃષિ ક્ષેત્રે એક નવીન વેપાર અને ઈ-કોમર્સ પહેલ કે ગ્રામીણ ભારતના 40,000 ગામડાઓમાં ફેલાયેલા 6,500 ચોપાલ દ્વારા 4 મિલિયન એટલે કે 40 લાખ ખેડૂતો સુધી પહોંચે છે. આ ITC કંપની દ્વારા શરૂ કરેલું એક મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે જે ખેડૂતોને સીધા બજાર સાથે જોડે છે. કે ગામડાઓમાં સ્થાપવામાં આવેલ ચોપાલ કેન્દ્રો છે. બરોબર. આજે ગામડામાં છે ને આનું એક કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુવિધા આપેલા છે, તેમજ એક આખું કોમ્પ્યુટરનું સેટઅપ કરેલું હોય કે તેના મદદથી શું થાય કે ખેડૂતો છે જે આપણે જે વિશ્વમાં જે પાકના ભાવો છે એને જાણી શકે, તેમજ સારી ગુણવત્તાના બિયારણો ખરીદી શકે અને વચેટિયાઓ જે વગર પોતાના પાક સીધો કંપનીએ સારા ભાવે વેચી શકે. બરોબર છે. ITC ચોપાલનું કાર્ય આ રીતના થતું હોય છે. અને આ બધા એક પ્રકારના પોર્ટલ છે, કામ બધાનું સરખું છે, પણ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવેલી છે અને અલગ અલગ અપડેટ હોય એમાં આપણે જોવા મળતા હોય છે. ત્યાર પછી છે EID પેરી એટલે કે શેરડી વ્યવસ્થાપન પ્રણાલી. બરોબર છે. જેમાં તમને શેરડી વિશે બધી જ માહિતી છે આપણે આ EID પેરી દ્વારા મળતી હોય છે. અને આ કોના દ્વારા શરૂ કર્યું હતું? તો ખેડૂતો માટે આ EID પેરી કંપની દ્વારા ચલાવવામાં આવેલ છે. ભાઈ EID પેરી જ છે એ કંપનીનું નામ છે, એના દ્વારા જ આ ચલાવવામાં આવેલું છે. આ પ્રોજેક્ટનું નામ પણ EID પેરી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શેરડીની ખેતીનું યોગ્ય આયોજન કરવા માટે મોબાઈલ પર SMS દ્વારા એલર્ટ કરવામાં આવે છે. તેમના 70 જેટલા ખાસ કેન્દ્રો પર ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળે છે અને આ સેવાનો ખર્ચ ખેડૂતોના શેરડીના પેમેન્ટમાંથી કાપી લેવામાં આવે છે. બરોબર છે. કેવું કામ છે EID પેરીનું કામ? કેવું છે ભાઈ, એના જે ખેડૂતોને જે સલાહ આપે છે, બરોબર, એમાં જે રૂપિયા ખર્ચવામાં આવે છે એ જ પાછા રૂપિયા કોની પાસેથી? ખેડૂતો પાસેથી લઈ લે છે. બરોબર છે. અને તમને SMS દ્વારા છે આ બધી માહિતી તમને તમારા મોબાઈલમાં, મતલબ કે ખેડૂતના મોબાઈલમાં મળતી રહેતી હોય છે. પણ આ ફક્ત ને ફક્ત કયા પાક માટે? શેરડી એટલે કે સુગરકેન પાક માટે જ જરૂરી છે. આગળ આપણે રાઈસ નોલેજ મેનેજમેન્ટ પોર્ટલ જોઈએ એના માટે તો ફક્ત ને ફક્ત રાઈસ માટે એ આપણે ખબર પડી જાય. આમાં રાઈસ આવ્યો એટલે આપણે ડાંગર ટીક કરી દઈએ. પણ આવું પૂછે કે EID પેરી પોર્ટલ છે જે પ્રોજેક્ટ છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને કયા પાક માટે આ શરૂ કરવામાં આવ્યો હતો? તો યાદ રાખજો કોના દ્વારા? તો EID પેરી. બરોબર. જે પોર્ટલ પ્રોજેક્ટનું નામ છે, બરોબર, એ જ કંપનીનું નામ છે. તેમજ કોના પાક, કયા પાક માટે? તો શેરડીના પાક માટે છે. આની શરૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી છે indiancommodities.com કે જેમાં કપાસ, ખાંડ, તેલીબિયા, કઠોળ, મસાલા, ચોખા, ઘઉં, ચા, કોફી પર વપરાશકર્તા અને ફી આધારિત બજાર માહિતી છે. બરોબર. આમાં તમારે શું કે આ જે પોર્ટલ છે ને indiancommodities.com એમાં તમારે પૈસા ભરવા પડે કે તમારે જે કોઈ પણ પ્રકારની સચોટ માહિતી જોઈ છે, બરોબર છે, તો તેના તમારે પૈસા ભરવા પડે કે ભાઈ આ કપાસ છે, ખાંડ છે, કઠોળ છે, તેના વિશે તમારે જાણવું છે કે કેટલો એક્સપોર્ટ થયો છે, અત્યારે એક્સપોર્ટમાં શું ભાવ ચાલે છે, બરોબર, આજે કેટલો માલ ગયો છે, આખા વર્ષમાં, એના આગલા વર્ષમાં કેટલો ગયો છે. આપણે આપણો જે માલ છે એને આપણે એક્સપોર્ટ કરવો હોય તો કેટલી શું કરવું જોઈએ, બરોબર છે, આપણે શું ભાવ મળી શકે છે, કઈ કંપની છે વધારેમાં વધારે ભાવ આપે છે, આ બધી માહિતી છે તમને indiancommodities.com માંથી તમને મળી જાય છે. આ એક પેડ છે એટલે એમાં તમારે પૈસા ભરવા પડે છે. અને જે પણ એક્સપોર્ટ કરવા માંગતા હોય, બરોબર છે, દેશ વિદેશ મતલબ વિદેશોમાં એક્સપોર્ટ કરવા માંગતા હોય તેના માટેની આ વેબસાઇટ છે, ફક્ત અને ફક્ત એગ્રીકલ્ચર માટે. ત્યાર પછી છે મહિન્દ્રા કિસાન મિત્ર. બરોબર છે. આપણે મહિન્દ્રાના જે પણ ટ્રેક્ટર આવે છે, બરોબર, એ મહિન્દ્રા કંપનીએ જ આપણે આ મહિન્દ્રા કિસાન મિત્ર જે એ પ્રોજેક્ટ છે એ ચલાવવામાં આવેલ છે, તેના દ્વારા આ ચલાવવામાં આવેલ છે. બરોબર છે. અહીં ખેડૂતો રોજ મંડીના ભાવો, હવામાનની આગાહી જાણી શકે છે. આ ઉપરાંત ખેતી માટે લોન કેવી રીતે કરવી, પાક વીમો, ખેતીના સાધનો તેમજ નજીકના કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ ક્યાં આવેલા છે તેની બધી વિગતો આ એક જ સાઇટ પર તમને મળી શકે છે. બરોબર. આ બધી વેબસાઇટો કેવી છે કે આ બધી વેબસાઇટો છે ઘણીવાર અપડેટ હોતી નથી. બરોબર છે. તમને 2024માં અપડેટ થયું, 2025માં અપડેટ થયું, 2026નું કોઈ પણ માહિતી તમને ઘણીવાર એમાં મળતી
નથી, પણ પોતાના માર્કેટિંગ માટે આ બધી છે એ પોર્ટલ છે, પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવેલી હોય અને બહાર મૂકવામાં આવેલી હોય છે. ત્યાર પછીનો પ્રોજેક્ટ છે ઇફકો, બરોબર, જે સ્થાનિક ભાષામાં ખેડૂતો માટે કૃષિ પોર્ટલ માહિતી છે. 16 રાજ્યોમાં વેબ પોર્ટલ અને 100 ખેડૂત માહિતી કિયોસ્ક એટલે કે માહિતી કેન્દ્રો બનાવવામાં આવેલા છે. દેશના 16 રાજ્યોમાં ઇફકોએ 100 જેટલા ડિજિટલ ડીઓસ એટલે કે એટીએમ જેવા મશીન કે નાના કેન્દ્રો મૂક્યા છે, જ્યાં ખેડૂતો ઇન્ટરનેટ દ્વારા ખાતરનો યોગ્ય વપરાશ, માટી પરીક્ષા અને ખેતીની માહિતી પોતાની જ ભાષામાં મેળવી શકે છે. બરોબર છે. ઇફકો છે આપણે ખબર છે કે ખાતર માટે વધારેમાં વધારે પ્રખ્યાત છે, તો એને હવે એટીએમ મશીન જેવું મશીનરી મૂકેલી છે, જેમાં તમે ખેડૂતો છે એ જાણી શકે છે કે ભાઈ કયું ખાતર છે કઈ આપવું જોઈએ, બરોબર છે, કયું ખાતર છે બહુ સારામાં સારું આપણા પાક માટે રહે છે, આપણા જમીન માટે રહે છે, જમીનની ગુણવત્તા આપણી કેવી છે, મતલબ એ તો આપણે લેબ કરાવીએ ત્યાં આપણે ખબર પડે, બરોબર, એની આઈડિયા આપણે મેચ કરી શકીએ છીએ, બરોબર. આવું એને એટીએમ છે એવું એટીએમ જેવા મશીનરી છે એવો બનાવવામાં આવેલા છે. કેટલા તો યાદ રાખજો, 100 જેટલા અને 16 રાજ્યોમાં. ત્યાર પછી છે એગ્રી વોચ પોર્ટલ, બરોબર છે. આ એગ્રી વોચ પોર્ટલ છે, યાદ રાખજો, જો એગ્રી બિઝનેસ, બરોબર છે, જે કૃષિ સંબંધિત ધંધો એટલે કે બિઝનેસ કરવા માંગતા હોય ને એના માટે આ એગ્રી વોચ પોર્ટલ છે એ ખૂબ જ આપણે કહીને કે ભાઈ કામમાં આવતું પોર્ટલ છે. આ પોર્ટલ ખેતી અને ફૂડ ઇન્ડસ્ટ્રીના 15 થી વધુ અલગ અલગ ભાગો જેમ કે અનાજ, તેલીબિયા, મસાલા વગેરે પર નજર રાખે છે. તે વેપારીઓ અને ખેડૂતો માટે રોજના, અઠવાડિયાના અને દર 15 દિવસના બજાર સંશોધન રિપોર્ટ બહાર પાડે છે, જેથી ખબર પડે કે ક્યારે માલ વેચવો ફાયદાકારક થશે, બરોબર છે. ક્યારે માલ વેચવો એ ફાયદાકારક થશે, ક્યારે માલ લેવો એ પણ તમને આમાંથી તમને ખબર પડી જશે. ત્યાર પછીનું છે આઈ કિસાન પોર્ટલ, બરોબર છે. આઈ કિસાન પોર્ટલ, આઈ ખેડૂત પોર્ટલ નહીં, આઈ કિસાન પોર્ટલ. આમાં પાક ઉગાડવાની રીતો ઉપરાંત પશુપાલન, દવાવાળા છોડની ખેતી અને ખેતીના મશીનોની માહિતી છે. જો પાકમાં કોઈ રોગ આવે તો તેને નિદાનનો પેકેજ એટલે કે રોગ ઓળખવાની રીત દ્વારા ખેડૂતોને જાણી શકે છે અને કઈ દવા છાંટવી, સાથે જ લોન, વીમો અને સ્થાનિક હવામાન પણ આપણે આ આઈ કિસાન પ્રોજેક્ટ છે તેમાં તમને જોવા મળે છે. યાદ રાખજો કોના દ્વારા આઈ કિસાનની શરૂઆત કરવામાં આવેલી હતી, તો નાગાર્જુન જૂથ, બરોબર, જે નાગાર્જુન જૂથ છે તેના દ્વારા આમની પહેલ એટલે કે આને વિકસાવવામાં આવ્યું હતું. ત્યાર પછી છે વિલેજ નોલેજ સેન્ટર્સ, બરોબર છે, વિલેજ નોલેજ સેન્ટર્સ. આ જે વિલેજ નોલેજ સેન્ટર્સ અને વિલેજ રિસોર્સિસ સેન્ટર્સ છે એ બે અલગ અલગ છે અને એ કોના દ્વારા બનાવવામાં આવેલું હતું એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો વિલેજ નોલેજ સેન્ટર્સ છે ને એ MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન છે તેના દ્વારા છે આ સ્થાપિત કરવામાં આવેલું હતું, બરોબર છે. ક્યાં તો તમિલનાડુ, પોંડિચેરી, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને કેરળમાં 101 વિલેજ નોલેજ સેન્ટર સ્થાપવામાં આવ્યા હતા, બરોબર, જેને આપણે ગ્રામીણ જ્ઞાન કેન્દ્રો પણ કહીએ છીએ. તો યાદ રાખજો દક્ષિણ ભારતના રાજ્યોમાં આવા 101 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે જે તે ગામડાની જરૂરિયાત પ્રમાણે ત્યાંના લોકોને સ્થાનિક ભાષામાં જ્ઞાન આપવાનું છે. આ કેન્દ્રો ગામના લોકો જ સંભાળે છે, જેથી ગામડાના ગરીબમાં ગરીબ માણસ સુધી પણ ટેકનોલોજીનો લાભ પહોંચી શકે છે, બરોબર છે. વિલેજ નોલેજ સેન્ટર એટલે શું છે એ ભાઈ ખેતી માટે તો છે પણ ગ્રામીણના વિકાસ માટે પણ છે કે ગામના લોકો છે નવી ટેકનોલોજી જે અત્યારે નવી ટેકનોલોજી આવેલી છે, AI છે કે પછી કોઈ પણ નવી એપ્લિકેશન છે, નવું પોર્ટલ છે, નવી વેબસાઇટ છે, એ બધા વિશે માહિતી છે આપણા જે ગામડાના લોકો છે તેના સુધી પહોંચી શકે એના માટે આ વિલેજ નોલેજ સેન્ટર છે બનાવવામાં આવ્યા હતા, બરોબર છે. જેની પહેલ કોને કરેલી હતી? MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશને. ક્યાં તો તમિલનાડુ, પોંડિચેરી, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કેરળ એટલે કે આપણે જે સાઉથ ઇન્ડિયા છે એ બાજુ વધારેમાં વધારે આના કેન્દ્રો છે વિકસાવવામાં આવેલા છે. કેટલા તો 101. આપણે અહીં ક્યાંય જોવા મળતા નથી. ત્યાર પછી છે વિલેજ રિસોર્સિસ સેન્ટર્સ, બરોબર, જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO અને MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનની એક સંયુક્ત પહેલ છે, બરોબર. આ ભેગા બંને દ્વારા છે વિલેજ રિસોર્સ સેન્ટર્સની શરૂઆત કરવામાં આવી હતી. કેટલા તો 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 473 વિલેજ રિસોર્સ સેન્ટર્સ છે સ્થાપવામાં આવેલા છે, બરાબર. જે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને કૃષિ યુનિવર્સિટીના જ્ઞાન કેન્દ્રો સાથે જોડાયેલા હોય છે, એટલે એમાંથી તમને માહિતી મળે છે કે વિલેજ નોલેજ સેન્ટર્સ હોય તો ખાલી MS સ્વામીનાથન ફાઉન્ડેશન રિસર્ચ દ્વારા છે.
જ્યારે વિલેજ રિસોર્સ સેન્ટર આપણે કોર્સ છે વિલેજ રિસોર્સ સેન્ટર છે એ આપણે ઈસરો અને સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલા છે, જે ગામડાના વિકાસ માટે કાર્યરત છે. ત્યાર પછી છે કોમ્યુનિટી ઇન્ફોર્મેશન સેન્ટર્સ, કે જે ઉત્તર પૂર્વ ભારત, બરોબર, જે આપણા આસામ ને નાગાલેન્ડ છે એ બાજુના જે આપણે વિસ્તાર છે તેમાં માહિતી કેન્દ્રો ખેડૂતો અને અન્ય લોકોની ગ્રામીણ માહિતીની જરૂરિયાતો મેળવવા માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડિજિટલ માળખું છે. આ કેન્દ્રો એક ડિજિટલ હબ તરીકે કામ કરે છે, જ્યાં જઈને સ્થાનિક ખેડૂતો કે ગામના અન્ય લોકો ઇન્ટરનેટ દ્વારા સરકારી યોજનાઓ, ખેતીવાડી અને પોતાના વિસ્તારને લગતી જરૂરી માહિતી સરળતાથી મેળવી શકે છે. બરોબર, આપણે જે પહેલાના લોકો જે આપણે બહુ પહેલા જે કોમ્પ્યુટર છે બધાની ઘરે નહોતા ત્યારે શું કરતા ભાઈ, આપણે એક જગ્યાએ જતા જ્યાં કોમ્પ્યુટર હોય ત્યાં 1 કલાકના પૈસા દેતા અને પછી આપણે એમાંથી ગેમિંગ કરતા કે કોઈ પણ આપણે કામ હોય, વર્ક હોય કોમ્પ્યુટરમાં, એ બધું કરતા હતા. તે જ રીતના છે આપણે આ કોમ્યુનિટી ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે એ આપણે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં છે એની સ્થાપનાઓ કરવામાં આવેલી છે, જેમાંથી શું કરે કે ખેડૂતો ત્યાં જઈ શકે, બરોબર છે, એગ્રીકલ્ચર વિશે બધી માહિતી મેળવી શકે, બજારના ભાવ જોઈ શકે, બધી વસ્તુ છે ત્યાં જોઈ શકે, એના માટે આ સેન્ટર્સ છે બનાવવામાં આવેલા છે. બરોબર, આ સેન્ટર્સ બનાવવામાં આવેલા છે એ પણ એક પ્રોજેક્ટ જ છે, એટલે એ પણ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી છે લાઇફલાઇન ઇન્ડિયા. બરોબર, આ લાઇફલાઇન ઇન્ડિયા શું છે ભાઈ, આ છે ને એક કોલિંગ માટે છે ભાઈ. તમે એમાં ફોન કરો, બરોબર છે, અને તમને એમાંથી તમને બધી માહિતી છે તમને સચોટ મળી શકે છે, બરોબર છે. બાકી પોતાના આમાં શું હોય કે લાઇફલાઇન ઇન્ડિયામાં તમે એ પણ કરી શકો છો અને તમારા જે પ્રોબ્લેમ છે એને તમે રેકોર્ડ કરીને પણ તમે એને મોકલી શકો છો, બરોબર. તમારે ફોનમાં તમારે જે લાઇફલાઇન છે એમાં તમે રેકોર્ડ કરી શકો છો. એ તમારા જે નિષ્ણાંત છે, બરોબર, કૃષિ વિજ્ઞાનના જે નિષ્ણાંતો છે તેની પાસે તમારું જે રેકોર્ડ ફોર્મમાં જે માહિતી, જે પ્રોબ્લેમ છે તે ત્યાં પહોંચી જશે અને એનું સોલ્યુશન પણ તમને એમના દ્વારા લાઇફલાઇન ઇન્ડિયા દ્વારા તમને મળી શકે છે, બરોબર છે. જે આમાં આપણે એપલના જે મોબાઈલ હોય છે એમાં કેમ આપણે ભાઈ ફોન કરતા હોય, જે ફોન ના ઉપાડે તો આપણે વોઇસ મેસેજ મોકલી શકીએ, એ જ રીતના આપણે આ લાઇફલાઇન ઇન્ડિયા પણ આ રીતના જ વર્ક કરતું હોઈએ છીએ. ત્યાર પછી છે રિચ્યુઅસ માર્કેટ લાઇટ, બરોબર છે, જે 2009માં RML દ્વારા, બરોબર છે, એનું નામ એ જ છે, રિચ્યુઅસ માર્કેટ લાઇટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારતના 13 રાજ્યોના 15,000 ગામડામાં 1400થી વધુ બજારો અને 2800 હવામાન સ્તરો સાથે 440થી વધુ પાકો અને જાતોને આવરી લે છે. આ સેવા અંતર્ગત ખેડૂત જે પાક વાવતો હોય તેને ફક્ત એક જ પાકની બજાર માહિતી મળે, તેના જ વિસ્તારના હવામાનની પાક્કી વિગત SMS દ્વારા મેળવે છે અને દેશના 13 રાજ્યોના ખેડૂતો આ સમયસરની માહિતીનો ઉપયોગ કરીને યોગ્ય સમયે પાક વેચે છે અને મોટો નફો છે એ કમાય છે, બરાબર. વેચે છે તેમાં જે કઈ આપણે હવામાનની ખબર હોય તો ક્યારે પાક વાવવો જોઈએ, બધી માહિતી છે આપણે મળી જાય છે અને આ રિચ્યુઅસ માર્કેટ લાઇટ છે આ રીતના વર્ક કરે છે. ત્યાર પછી છે ફિશર ફ્રેન્ડ, બરોબર છે. ફિશર ફ્રેન્ડ છે એ આપણે માછીમારો છે ને એના માટે ઉપયોગી છે, ખેડૂતો માટે કોઈ પણ પ્રકારનો ઉપયોગી નથી. કે ભાઈ જે આ કુલાકોમ, બરોબર છે, એક નામ છે, MSSRF જે કંપનીનું નામ છે, બધા ટાટા ટેલી સર્વિસીસ અને ઓટો સિસ્ટમ ટેકનોલોજીએ સંયુક્ત રીતે 2007થી તમિલનાડુના દરિયાકાંઠાના માછીમાર સમુદાયો માટે આ મોબાઈલ આધારિત સલાહકાર સેવાઓ શરૂ કરી છે, બરોબર. જે તમિલનાડુના દરિયાકાંઠે રહેતા માછીમારો છે એને રોજે રોજ જણાવે છે કે સમુદ્રમાં હવામાન કેવું રહેશે, ઊંચા મોજા આવશે કે નહીં, દરિયામાં કઈ જગ્યાએ માછલી વધારે છે, એ સેટેલાઇટ દ્વારા મેળવી માહિતી અને બજારમાં માછલીનો શું ભાવ ચાલે છે, માછલીના બધા જ વિશે ડિટેલમાં આપણે આ ફિશર ફ્રેન્ડ જે પ્રોજેક્ટ છે તેમાં જે પોર્ટલ છે તેમાં તમને બધી માહિતી મળી રહે છે. ત્યાર પછીનું જે પ્રોજેક્ટનું નામ છે ઇફકો કિસાન સંચાર લિમિટેડ, જેને આપણે ટૂંકમાં IKSL કહીએ છીએ, બરાબર. તમને IKSL નું પૂછે કે ફૂલ ફોર્મ શું, તો યાદ રાખજો ઇફકો કિસાન સંચાર લિમિટેડ. એ સ્થાનિક ભાષાઓમાં વોઇસ મેસેજ એટલે કે 10 લાખ સક્રિય ખેડૂતોને IKSLની વેલ્યુ એડેડ સેવાઓ લાભ લઈ રહ્યા છે અને તેનું નોંધણીનું 4 મિલિયન એટલે કે 40 લાખને પાર કરી ગયું છે અને 40,000 સહકારી મંડળીઓ IKSLના રિટેલર્સ તરીકે કાર્યરત છે. આ ખેડૂતોને જે વાંચી નથી શકતા તેમના માટે આ આશીર્વાદરૂપ છે, કારણ કે તેમને રોજ પોતાની જ ભાષામાં ખેતી છે, પશુપાલન છે, બજારના ભાવ છે એ વોઇસ મેસેજ ફોન પર સાંભળવા
મળે છે અને દેશભરમાં 40 લાખથી વધુ ખેડૂતો આમાં જોવા મળે છે. બરોબર. ઇફકો કિસાન સંચાર લિમિટેડ શું કરે છે ભાઈ, તમને ફોન કરે. બરોબર. આપણા ઓટો કંપનીના કેમ ફોન આવે કે ભાઈ ફોન કરીને તમને બધી માહિતી છે તમને આપી દે છે. બરોબર છે. એમાં રેકોર્ડેડ ફોર્મ રાખેલું હોય, તમે ખાલી તમને ફોન કરો એટલે તમને એમાંથી તમને બધી માહિતી છે રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી રહે અને એ પણ ડેઇલી ટુ ડેઇલી એટલે કે દરરોજના દરરોજ. હવે જે આઈસીટી ટૂલ્સ છે, બરોબર, જે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટૂલ્સ છે તે આધુનિક એટલે કે હમણાં જે આપણે નવા આવેલા છે ને એ ટૂલ્સ વિશે આપણે હવે થોડુંક જોઈશું. જેમાં પેલું છે નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ. બરોબર છે. જે નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ છે શું કાર્ય કરે છે કે આપણે જે પેસ્ટ આપણા ખેતરમાં પેસ્ટ આવેલી છે તેને પહેલા તો આઈડેન્ટિફાઈ કરશે કે કઈ પેસ્ટ છે. બરોબર છે. એનું કેટલું અત્યારે એટેક છે આપણા પાકમાં જોવા મળેલો છે, તેમજ આપણે એના મેનેજમેન્ટ માટે શું શું કરવું એ બધી વસ્તુ છે આપણે આ નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમમાંથી ખબર પડી જાય છે. જેની મુખ્ય ટેકનોલોજી છે એઆઈ અને મશીન લર્નિંગ. બરોબર છે. એમાંથી તમને વૈજ્ઞાનિકો છે સાચી સલાહ આપે છે. વૈજ્ઞાનિક કરતા એક હવે એઆઈ છે સાચી સલાહ તમને આપે છે. બરોબર છે. કેનાડા દ્વારા NPPS દ્વારા. ત્યાર પછી છે ભારત વિસ્તાર. બરોબર છે. આની ચર્ચા આપણે 2026માં જે યુનિયન બજેટ છે તેમાં કરવામાં આવેલી છે. બરોબર. આ શું છે, એઆઈ પ્લેટફોર્મ છે. બરોબર છે. મલ્ટી લેંગ્વેજ એટલે કે ઘણી બધી ભાષામાં ચાલતું એઆઈ પ્લેટફોર્મ છે. જે આમાંથી ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ મલ્ટી લેંગ્વેજ છે એ તો તમને પૂછે, પણ તમને એ પણ પૂછે કે એમાંથી જે માહિતી મળે છે એ કયા ડેટાના આધારિત, તો જે એગ્રીસ્ટેકના જે ડેટા છે તેમાં ICAR જે ડેટાબેઝ છે તેની સાથે આ લિંક હોય છે અને તમને આમાંથી તમને માહિતી મળે છે. બરોબર. આ એઆઈ પ્લેટફોર્મ કેવું છે, તમે એને કોઈ પણ પ્રકારની ક્વેશ્ચન પૂછો એ તમને જવાબ આપશે. જેમ અત્યારે જેમિની છે, જે જીપીટી છે કે ક્લોડ છે જેવા એઆઈ છે, જેમાં તમને ગમે એક ક્વેશ્ચન પૂછો તો તમને જે જવાબ આપે છે એ જ રીતના આપણે આ ભારત વિસ્તાર છે જે એગ્રીકલ્ચરના રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન તેને પૂછશો તો તમને સચોટ માહિતી આપશે. બરોબર. કયો પાક ક્યારે વાવવો જોઈએ, પાકમાં જે જીવાત છે, રોગ છે, તેનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું, ખાતરોનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું, એ બધી માહિતી તમને સચોટ આપશે. હવે તમને ખબર તમારા ખેતરમાં કોઈ પણ પાક આપેલો છે તેમાં કોઈ જીવાત આવેલી, તમને નથી ખબર કે કઈ જીવાત છે, તો તમે એનો ફોટો મોકલી શકો છો, જેથી એ આઈડેન્ટિફાઈડ કરીને તમને કહેશે કે આમાં તમારે આ જીવાત આવેલી છે. ત્યાર પછી છે એગ્રીસ્ટેક ફાર્મર આઈડી, જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીઓ ટેગિંગ છે કે દરેક ખેડૂતોની યુનિક ડિજિટલ આઈડી હોવી જોઈએ, જેથી જમીનના રેકોર્ડ સાથે લિંક હોય. આનાથી પાક વીમો, સબસિડી અને લોનની પ્રક્રિયા છે પેપરલેસ બને એટલે સરળતાથી બની શકે. બરોબર. એગ્રીસ્ટેક છે ફાર્મર આઈડી છે, જેમાં તમને ફાર્મરની બધી ડિટેલ છે તમને એમાં અંદર જોવા મળે છે. બરોબર. એટલે જ ભારત વિસ્તાર છે એ એગ્રીસ્ટેકનો ઉપયોગ કરે છે. તેમાં ખેડૂતના બધા જ ડેટા સચોટ અને સાચા મળી જાય છે. ત્યાર પછી છે કિસાન ઈ મિત્ર. બરોબર. જે એઆઈ પાવર્ડ ચેટબોટ છે. બરોબર. આ કિસાન ઈ મિત્ર શું છે, ચેટબોટ છે, જેમાં તમે ખાલી ચેટ કરી શકો, તમે પૂછી શકો, તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછો એનો તમને સાચો જવાબ મળે છે. તો આ એક PM કિસાન યોજના અને અન્ય સરકારી યોજનાના અંગેના પ્રશ્નોનો જવાબ છે ખેડૂતો પોતાની ભાષામાં મેળવી શકે છે. બરોબર. PMની કોઈ પણ જેટલી આપણે અત્યારે યોજનાઓ ચાલુ છે તેના વિશે પણ તમને આ કિસાન ઈ મિત્ર માહિતગાર કરે છે. તમે કોઈ પણ યોજના વિશે જો તમે એને AI દ્વારા પૂછશો તો એ તમને પૂરી ડિટેલ આપશે કે ક્યારે આ શરૂ થઈ હતી, અત્યારે કેટલા ખેડૂતો છે, કેટલા લોકો છે એની સાથે જોડાયેલા છે, કેટલી સહાય છે પૂરી પાડે છે, કેટલી સહાય 2025માં પૂરી પાડેલી, એના ડેટા તમને એમાંથી મળી જાય. આ બધું છે આપણે આ કિસાન ઈ મિત્ર જે પોર્ટલ છે તેમાંથી તમને મળી શકે છે, ચેટબોટ છે તેમાંથી મળી શકે છે. ત્યાર પછી છે નમો ડ્રોન ડીડી ટૂલ્સ. બરોબર છે. આ સ્પેશિયલ ડ્રોન માટે એક ડ્રોન ટેકનોલોજી માટે જરૂરિયાત છે કે ડ્રોન દ્વારા ખેતરમાં પ્રવાહી ખાતર, નેનો યુરિયા અને જંતુનાશક દવાનો સચોટ, ઝડપી અને સમાન છંટકાવ કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી છે ઈ નામ. બરોબર છે. આ તો તમને ખબર જ છે કે ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જેમાં તમે તમારો માલ છે એક વેચી શકો છો, જેમાં કોઈ પણ વચેટિયા હોય ને એની જરૂર પડતી નથી. આ ઈ નામમાં તમે તમારો માલ જે પણ તમારા ખેતરમાં જે પાક થયો છે તેને તમે તમારા ભાવમાં વેચી શકો છો. આ એક એવું પ્લેટફોર્મ તમને પૂરું પાડે છે. ત્યાર પછી છે ક્રોપ. બરોબર. જે સેટેલાઇટ ઇમેજરી અને રિમોટ સેન્સિંગ છે કે સેટેલાઇટ ડેટા દ્વારા પાકની સ્થિતિ છે, વાવેતરનો વિસ્તાર, દુષ્કાળ જેવી પરિસ્થિતિનું અગાઉથી આકલન કરવામાં મદદ કરે છે. બરાબર. ક્રોપ પ્રોજેક્ટનું નામ છે, જે સેટેલાઇટ ઇમેજરી અને રિમોટ સેન્સિંગ દ્વારા ચાલતું હોય છે. ત્યાર પછી છે ભુવન ફાસ્ટ અને એગ્રી જીઓ પોર્ટલ.
એટલે કે જે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા ચાલે છે, જે જમીનની ગુણવત્તા જોઈ શકે છે, ભૂગર્ભ જળમાં સ્તર કેટલું છે એ જોઈ શકે, જમીનના નકશા છે ઓનલાઈન જોવા માટેનું ઇસરોનું એક ખાસ પોર્ટલ છે. બરોબર, યાદ રાખજો કોનું ખાસ પોર્ટલ? ઇસરોનું ખાસ પોર્ટલ છે ભુવન ફાસ્ટ અથવા તો એગ્રી જીઓ પોર્ટલ. હવે આ છે ને કૃષિ ક્ષેત્રે એક એક્સપર્ટ સિસ્ટમના મોડ્યુલ્સ છે. બરોબર છે, એક્સપર્ટ સિસ્ટમ જે એક સ્પેસિફિક ક્રોપ અને એ સ્પેસિફિક ક્રોપમાં એક સ્પેસિફિક વસ્તુ ઉપર આ મોડ્યુલ્સ છે ને એ ચાલતા હોય છે. બરોબર છે, તમને આ મોડ્યુલ્સ જે આપેલા છે બધા પાકો ઉપર નહીં, કોઈ એક પર્ટિક્યુલર પાક વિશે તમને માહિતી આપતા હોય છે. જેમાં પહેલું છે કોમેક્સ. બરોબર, જે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. બરોબર, ICM ઇન કોટન, એટલે કે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, એટલે ક્રોપમાં કોટનના ક્રોપમાં જેટલું મેનેજમેન્ટ આવતું હોય, ખાતરથી લગી પાણી, દવા છે, જંતુનાશક દવા છે, હર્બિસાઇડ એટલે કે આપણે નીંદણને દૂર કરવા માટેની જેટલી દવા વાપરીએ, રોગને નિયંત્રણ માટે જેટલી દવાઓ વાપરીએ, બધાનું માહિતી, બધાનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું એ તમને આ કોમેક્સ મોડ્યુલમાંથી મળી જાય છે. બરોબર, કપાસને લગતી બધી જ માહિતી. ત્યાર પછી બીજું છે સોએક્સ. બરોબર, પેલું છે કોમેક્સ એટલે કો એટલે યાદ રાખજો કોટન, પછી છે સોએક્સ. તો સોએક્સમાં શું આવશે? સોયાબીન. કે સોયાબીનનું જે તેલ છે ને, બરોબર છે, એ કાઢવા માટેની એક્સપર્ટ સિસ્ટમ. બરોબર, એક એક્સપર્ટ સિસ્ટમ છે કે ભાઈ સોયાબીનને વધુમાં વધુ અને સારી ગુણવત્તાનું તેલ કેવી રીતે કાઢી શકાય, મશીનરીનો ઉપયોગ કેવી રીતે કરવો અને પ્રક્રિયા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યાર પછી છે મેઇઝ, કે ફિલ્ડ પાક વ્યવસ્થાપન માટે મકાઈ એક્સપર્ટ સિસ્ટમ, એટલે કે મેઇઝ એક્સપર્ટ સિસ્ટમ ફોર ફિલ્ડ ક્રોપ મેનેજમેન્ટ. ખેતરમાં મકાઈના પાકની દેખભાળ કેવી રીતે રાખવી, કઈ આબોહવામાં કેવો કાળજી લેવી અને પાકની ગુણવત્તા સુધારવા માટે કયા પગલાં લેવા તેનું વિગતવાર માર્ગદર્શન આ મોડ્યુલ આપે છે. બરોબર, મેઇઝ માટે કે મેઇઝ છે આપણો જે મકાઈ છે એના પાક માટે આપણે શું શું કરવું જોઈએ એના માટે આપણે એક મોડ્યુલ છે મેઇઝ, એનું નામ જ મેઇઝ છે. કોમેક્સ હોય તો કોટન, સોએક્સ હોય તો સોયાબીન અને મેઇઝ હોય તો મકાઈ જ. બરોબર છે, તો અલગ અલગ ક્રોપ માટે અલગ અલગ વસ્તુ, અલગ અલગ મોડ્યુલ્સ છે એ આવતા હોય છે. ત્યાર પછી છે પ્લાન્ટ. બરોબર, જે સોયાબીનના રોગનું નિદાન કરે છે, ડાયગ્નોસિસ ઓફ ધ સોયાબીન ડિઝીઝ કરે. ભાઈ સોયાબીનના જે પાક છે એમાં કયા કયા પ્રકારના રોગ આવે છે, એનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ. બરોબર છે, એનો ફેલાવો કઈ રીતના થાય છે અને કઈ રીતના અટકાવવો, એ બધી વસ્તુ આપણે પ્લાન્ટ બાય DS. બરોબર છે, એવું એક મોડ્યુલ છે, તેમાંથી તમને સોયાબીન વિશે માહિતી મળે છે. બરોબર, આગળ જોઈ ગયા તો તમને ખબર પડી જાય, પણ આવું તમને પૂછે કે ભાઈ સોયાબીનના રોગના નિદાન માટે ક્યુ એક્સપોર્ટ મોડ્યુલ છે એ કાર્યરત છે. નીચે ઓપ્શન આપેલા હોય તો તમારે યાદ રાખવાનું કે પ્લાન્ટ DS છે એ એના માટે કાર્યરત છે. ત્યાર પછી છે સેમાગી. બરોબર છે, SEMAGI, જે સૂર્યમુખીમાં નીંદણ નિયંત્રણ માટે નિર્ણય લેવાનું સિસ્ટમ છે. બરોબર, શું? વીડ કંટ્રોલ ડિસિઝન મેકિંગ ઇન સનફ્લાવર. બરોબર, સેમાગી સનફ્લાવરમાં જે નીંદણ આવે છે, કયા કયા પ્રકારના નીંદણ આવે છે, એનું નિયંત્રણ કઈ રીતના કરવું, એ બધી માહિતી તમને સૂર્યમુખીના જે સેમાગી મોડ્યુલ છે તેમાંથી મળી શકે છે. બરોબર, તમને એમાં નીંદણ વ્યવસ્થાપન સિવાય તમને બીજું કાંઈ નહીં મળે કે નીંદણ વ્યવસ્થાપન સૂર્યમુખીમાં કઈ રીતના કરવું તેના વિશે તમને ખાલી માહિતી મળશે. ત્યાર પછી છે રાઇસ ક્રોપ ડોક્ટર, એટલે જે રાષ્ટ્રીય કૃષિ વિસ્તરણ પ્રબંધન સંસ્થાન જે મેનેજ છે તેના દ્વારા વિકસિત છે. બરોબર, તો યાદ રાખજો કે રાઇસ ક્રોપ ડોક્ટર છે કોના દ્વારા મેનેજ? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટ દ્વારા આ વિકસાવવામાં આવેલી છે, જેમાં ડાંગરના પાકમાં આવતા તમામ પ્રકારના રોગ, જીવાત અને પોષક તત્વોની ઉણપને આ સિસ્ટમ ડોક્ટરની જેમ તપાસે છે અને ખેડૂતને તેનો સાચો ઇલાજ કે દવા સૂચવે છે, જેથી પાકને બચાવી શકાય છે. બરોબર, આમાં તમને ખબર પડી જાય. આગળના જે પ્લાન્ટ છે અને સેમાગી છે એ તમારે યાદ રાખવાનું છે. સેમાગી પૂછે તો સૂર્યમુખીના નીંદણ નિયંત્રણ માટે અને પ્લાન્ટ DS પૂછે તો સોયાબીનના રોગના નિદાન માટે આવા એક્સપોર્ટ મોડ્યુલ છે આપણા ભારતમાં અત્યારે શરૂ છે. આ ICTમાં જે આપણે લેક્ચર છે એમાં તમારે ખાસ વધારે કંઈ યાદ રાખવાનું નથી, છતાં પણ આપણે આ PDF છે એ આપણે મૂકેલી જ હશે આપણા એપ્લિકેશનમાં. જેને પરચેસ ના કરેલી હોય એ પરચેસ કરી લેજો. એમાં તમને આ મૂકેલી છે અને તમારે ખાલી વાંચવાની છે અને તમારે ખાલી એમાંથી કેટલી થોડી વસ્તુ જે તમને મેં કહેલી છે એ જ યાદ રાખવાની છે.
હવે આપણે જે એગ્રીકલ્ચર એક્સટેન્શન છે એ સબ્જેક્ટ છે અહીં પૂર્ણ થાય છે. એમાં તમને કેવી કે આત્મા છે એના વિશે પણ તમારે માહિતી જોતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો એના માટે પણ હું તમને અલગથી વિડીયો કે લેક્ચર છે હું મૂકી દઈશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બરોબર છે. લાઇક કરજો, કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગે છે, આગલા વિડીયો કેવા લાગ્યા છે એ પણ તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરશો તેનાથી મને ખબર પડે કે ભાઈ તમને કેટલું સમજાય છે, તમને એમાં શું પ્રોબ્લેમ આવે છે કે નથી આવતા, તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને આ વિડીયો શેર કરી દેજો. તેમજ જો મારી ચેનલ સાથે હજી તમે ના જોડાયા હોય તો મારી ચેનલ સાથે જોડાઈને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. આપણે કૃષિ જે એક્સટેન્શન છે તેની વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ છે કૃષિ ઇજનેરી વિશે વાત કરવાના છીએ. એ બહુ ટૂંકો સબ્જેક્ટ છે અને આપણે એને સરળતાથી સમજી જવાના છે. એમાંથી બહુ કંઈ લાંબો તમારે એમાં સિલેબસ નથી, બહુ ટૂંકો સિલેબસ છે અને આપણે એના વિશે છે એ ડિટેલમાં તમે જોઈ જવાના છીએ. ત્યાર પછી આપણે એપ્લિકેશનની વાત કરીએ તો આપણે કૃષિ એપ્લિકેશનની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેમાં આપણે મોક ટેસ્ટ છે તે મૂકેલી છે. જે લોકોએ હજી સુધી મોક ટેસ્ટ ના આપી હોય તો તેમાં જઈને મોક ટેસ્ટ આપજો. તેની સાથે આપણે હજી 11 મોક ટેસ્ટ આપવાના છીએ. તેમાં પણ આપણે એક મોક ટેસ્ટ અપલોડ કરી દીધી છે અને ટૂંક જ સમયમાં બીજી મોક ટેસ્ટ છે આપણે એમાં અપલોડ કરવાના છીએ. એક્ઝામની ડેટ છે એ ક્યારે આવશે કોઈને નથી ખબર, પણ હમણાં આપણે બધા એવું કહે છે કે ભાઈ જુલાઈના એન્ડમાં એક્ઝામ લેવાઈ જશે. તો આપણી પાસે 1.5 મહિનો હજી છે. તો આપણે આ મોક ટેસ્ટ દેશું તેનાથી જ તમને ખબર પડશે કે તમારે હજી શેનું રિવિઝન છે વધુમાં વધુ કરવું જોઈએ અને તમારે મોક ટેસ્ટ દ્વારા તમને મૂલ્યાંકન ખબર પડશે. અને આપણી જે મોક ટેસ્ટ છે એ ગ્રામ સેવકનો જેવો સિલેબસ છે તેના જેવી જ મોક ટેસ્ટ મૂકવામાં આવેલી છે. તેમજ તેના ઉપરથી જ તમને એક પ્રેક્ટિસ પડશે કે ભાઈ તમે જ્યારે એક્ઝામ દેવા બેસશો ત્યારે તમને કંઈ નવીન નહીં લાગે કે ભાઈ આ છે આ કઈ રીતના આવે, આમાં કઈ રીતના કરવું, એ કંઈ તમે નવીન નહીં લાગે. એ રીતના જ આપણે આ મોક ટેસ્ટ છે આપણી કૃષિ એપ્લિકેશનમાં મૂકેલ છે. તો જે લોકોએ હજી સુધી આ મોક ટેસ્ટ લીધી ના હોય, પરચેસ ના કરી હોય તો પરચેસ કરી દેજો. રાહ ન જોતા કે એક્ઝામ આવે પછી આપણે પરચેસ કરશું, બરોબર છે. આપણે જે એક્ઝામ આવશે એની પહેલા આપણે 11 મોક ટેસ્ટ આપવાના છે. તમે અત્યારે એક આપશો તો તમને ખબર પડશે. અને તમને મોક ટેસ્ટ છે તમને 3 કલાક તમને મોક ટેસ્ટમાં આપવામાં આવેલ છે. જે રીતના તમને પેપરમાં 3 કલાક આપે છે તો અત્યારે તમને ટાઈમ મેનેજમેન્ટ વિશે પણ તમને જે ખબર પડી જશે. તો તમારે આ મોક ટેસ્ટ દેવી જોઈએ મને એવું છે અને તમે પરચેસ કરી લેજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે, હવે ટેલિગ્રામ આપણું ચાલુ થઈ ગયું છે તો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપણે છે MCQ પણ ડેઈલી આવે છે અને તેમાં પણ તમે ના જોડાયા હોય તો તેમાં તમે જોડાઈ જો. અને કોઈ પણ પ્રકારનું કોઈ ઇસ્યુ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. હું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દઈશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.